brought to you by Ludo Fantasy. लूडो फैंटेसी दे रहा है 3 लाख तक का हेल्थ इंश्योरेंस बिकॉज वी केयर फॉर यू डाउनलोड लूडो फैंटेसी नाउ। નમસ્કાર, ગુજરાત તકમાં આપનું સ્વાગત છે। આજે આપણે વાત કરીશું કે ગુજરાતના કયા કયા જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી આપવામાં આવી છે, ગુજરાતના કયા કયા જિલ્લામાં વરસાદ વરસી શકે છે અને ગુજરાતના કયા કયા જિલ્લામાં અત્યારે ગરમીનું જોર વધારે છે તે વિશે આજે વિગતવાર વાત કરીશું। ત્યારે મેપ દ્વારા આપણે જાણવાનો પ્રયાસ કરીશું કે આજે ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા શું આગાહી આપવામાં આવી છે, કયા કયા જિલ્લામાં વરસાદ વરસી શકે છે। મેપમાં આપ જોઈ શકો છો તેમ દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદની આગાહી આપવામાં આવી છે, તો બીજી તરફ સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં વરસાદની આગાહી આપવામાં આવી છે। દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતની વાત કરીએ તો કુલ 11 જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી આપવામાં આવી છે, એટલે કે આ 11 જિલ્લામાં વરસાદ વરસી શકે છે, જ્યારે સૌરાષ્ટ્રના 6 જિલ્લામાં વરસાદની આગાહી આપવામાં આવી છે। આની વિગતવાર વાત કરીએ કે કયા કયા જિલ્લામાં આગાહી આપવામાં આવી છે, તો દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી, ડાંગ, તાપીમાં વરસાદ વરસી શકે છે। આ ઉપરાંત સુરત, ભરૂચ, નર્મદા આ જે દક્ષિણ ગુજરાતના જિલ્લા છે ત્યાં આજે વરસાદ વરસવાની આગાહી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે। જ્યારે મધ્ય ગુજરાતની વાત કરીએ તો વડોદરા, છોટાઉદેપુર, પંચમહાલ અને દાહોદ આટલા જિલ્લામાં વરસાદ વરસી શકે છે। બીજી તરફ દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, રાજકોટ અને જૂનાગઢ જિલ્લામાં વરસાદ વરસી શકે છે, આવી આગાહી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે। જ્યારે અન્ય જિલ્લામાં વરસાદની શક્યતા ઓછી છે, ત્યારે આ 18 જિલ્લામાં આજે વરસાદની આગાહી આપવામાં આવી છે। અન્ય વાત કરીએ તો આવતીકાલે એટલે કે 8 તારીખે હવામાન વિભાગ દ્વારા શું આગાહી આપવામાં આવી છે તેની પણ વાત કરીએ તો દક્ષિણ ગુજરાતના જ આ જિલ્લામાં અને સૌરાષ્ટ્રના જ કેટલાક જિલ્લામાં વરસાદની આગાહી આપવામાં આવી છે। આવતીકાલની વાત કરીએ એટલે કે 8 તારીખની વાત કરીએ તો વલસાડ, નવસારી, તાપી એટલે કે દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં વરસાદની આગાહી આપવામાં આવી છે, જ્યારે સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર આટલા જિલ્લામાં વરસાદની આગાહી આપવામાં આવી છે। અન્ય વાત કરીએ તો 9 તારીખે પણ કેટલાક સૌરાષ્ટ્રના 2 જિલ્લા અને દક્ષિણ ગુજરાતના 3 જિલ્લામાં વરસાદની આગાહી આપવામાં આવી છે, એટલે કે ધીમે ધીમે વરસાદનું જોર ઓછું હોય તેવું લાગી રહ્યું છે। અન્ય વાત કરીએ 10 તારીખની તો 10 તારીખે પણ સૌરાષ્ટ્રના 2 જિલ્લામાં અને દક્ષિણ ગુજરાતના 3 જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે। 11 તારીખની વાત કરીએ તો 11 તારીખે પણ અમરેલી અને ભાવનગરમાં વરસાદની આગાહી આપવામાં આવી છે, જ્યારે દક્ષિણ ગુજરાતમાં વલસાડ, નવસારી અને ડાંગ જિલ્લામાં વરસાદની આગાહી આપવામાં આવી છે। અને હવે 12 તારીખની વાત કરીએ તો 12 તારીખે પણ સેમ સ્થિતિ છે, અમરેલી અને ભાવનગરમાં વરસાદની આગાહી આપવામાં આવી છે, જ્યારે દક્ષિણ ગુજરાતના તે જ 3 જિલ્લામાં વરસાદનું જોર રહી શકે છે। અન્યત્ર સાર્વત્રિક વરસાદની આગાહી ઓછી આપવામાં આવી છે, એટલે કે અન્યત્ર સામાન્ય વાતાવરણ રહે અને આ 5 જિલ્લામાં વરસાદ વરસી શકે છે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી આપવામાં આવી છે। તો આ 12 તારીખ સુધીની આગાહી હતી હવામાન વિભાગ દ્વારા। દક્ષિણ ગુજરાતમાં વરસાદનું જોર વધારે છે અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા આગાહી આપવામાં આવી છે। આ ઉપરાંત હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ આગાહી કરી છે કે જે દક્ષિણ ચીનમાં એક સિસ્ટમ જે સક્રિય થઈ છે તે અરબ સાગરમાં લો પ્રેશર સર્જાવાની શક્યતા છે, તેથી દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદ વરસી શકે છે। આ ઉપરાંત મુંબઈમાં ચોમાસું બેસી ગયું છે, ચોમાસાને લઈને પણ અંબાલાલ પટેલે વાત કરી હતી કે વિધિવત રીતે મુંબઈમાં ચોમાસું બેસી ગયું છે, પરંતુ 11 દિવસથી મુંબઈમાં જ ચોમાસું સ્થિર છે અને ગુજરાતમાં ચોમાસું મોડું બેસે તેવી અંબાલાલ પટેલે વાત કરી હતી, એટલે કે ગુજરાતમાં હજી ચોમાસું બેસતા વાર લાગશે। આ ઉપરાંત તેમણે એમ પણ કહ્યું હતું કે 7 થી 12 તારીખ સુધી સામાન્ય વરસાદ વરસી શકે છે, જ્યારે 12 તારીખ બાદ 12 થી 18 તારીખ સુધી ગુજરાતમાં સારો વરસાદ રહેવાની આગાહી કરવામાં આવી છે। તો આ હતી હવામાન વિભાગની આગાહી, જેમણે દક્ષિણ ગુજરાતમાં અને સૌરાષ્ટ્ર પંથકમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। આ ઉપરાંત અંબાલાલ પટેલે પણ આગાહી કરતાં કહ્યું છે કે દક્ષિણ ગુજરાત અને જૂનાગઢ, સૌરાષ્ટ્રના અમુક પંથક જૂનાગઢ, ભાવનગર જેવા પંથકમાં ધોધમાર વરસાદ વરસી શકે છે। તો હવામાનને લઈને આવા જ વિડીયો માટે આપ જોતા રહો ગુજરાત તક, અને આ વિડીયો અંગે આપનું શું કહેવું છે, આપના જિલ્લામાં શું સ્થિતિ છે તે માટે આપ કોમેન્ટમાં આપનો અભિપ્રાય આપી શકો છો। આ વિડીયોમાં હાલ આટલું જ, ધન્યવાદ।